આજે સાંજના સમયે બધા માટે બનાવ્યા દેશી રીતથી પાસ્તા. એમાં કોઈ નથી વાપર્યો સોસ, એકદમ દેશી રીતે જે આપણા રસોડામાં સામગ્રી અવેલેબલ હોય ને એ જ મેં આમાં યુઝ કરી છે. તો તેને બનાવવા માટે પાણી ગરમ મૂકવાનું, એમાં તેલ અને મીઠું નાખી દેવાનું અને 250 ગ્રામ મેં કાજુ શેપના પાસ્તા આવે છે ને એ નાખ્યા છે. જલ્દીથી ચડી જાય છે, એને ચડતા વાર નથી લાગતી. 2 થી 3 વાર આમ ચમચો ફેરવવાનો જેથી કરીને એ નીચે ચીપકે નહીં. એકદમ સોફ્ટ થાય ને એટલે આપણે એને આવી જારીમાં લઈ લેવાનું છે જેથી કરીને એનું બધું પાણી નીકળી જાય. એને સાઈડમાં રાખી દેવાના અને કડાઈમાં નાખવાનું માખણ અને તેલ ગરમ થઈ જાય એટલે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની અને ડુંગળી નાખી દેવાની. બધાને આપણે 2 થી 3 મિનિટ હલાવીને સારી રીતે ચડવા દેવાની અને 3 ટામેટાની પ્યુરી નાખી છે એને પણ આપણે 1-2 મિનિટ ચડવા દઈશું. બધા રેગ્યુલર મસાલા અને મીઠું નાખી દેવાનું. મસાલા નાખી 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે એને અને 2 થી 3 વાર આવી રીતે હલાવવાનું છે જેથી કરીને એ તળિયા નીચે બેસે નહીં. તો હવે આપણે એમાં પત્તાકોબી અને શિમલા મરચાં નાખવાના છે. એને પણ આપણે 3 થી 4 મિનિટ માટે ધીમી આંચ પર ઉપર ચડવા દઈશું આવી રીતના. અને સારી રીતે થોડું ચડી જાય ને એટલે એમાં બાફેલા પાસ્તા નાખી દેવાના છે. તો સારી રીતે એને મિક્સ કરી ઉપર આપણે પાસ્તાનો મસાલો નાખી દેવાનો છે. બસ બીજું કોઈ આમાં નાખવાનું નથી. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ, આજની આ પાસ્તાની રેસીપી તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ઇન્સ્ટાગ્રામ પર જુઓ છો ને તો વિડીયોને સેવ જરૂરથી કરી લેજો જેથી કરીને તમે જ્યારે પણ પાસ્તા બનાવવા હોય ને તો તમને ફટાફટ મળી જાય. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. આવી નવી નવી રેસીપી જોવા માટે ફોલો કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ.